નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. હોલિકા દહન માટે શ્રદ્ધાળુઓ સજ્જ. ફાગણ પૂર્ણિમાએ ગ્રહણ હોવાથી આજે હોલિકા દહન, બુધવારે ધૂળેટીની ઉજવણી. ભરૂચમાં હોળી ધૂળેટીના પર્વનો ધમધમાટ. વૈદિક હોળીના વધતા ચલણથી લાકડાના વેચાણમાં ઘટાડો. રંગો, ગુલાલ અને પિચકારીઓ ખરીદવા રંગરસિયા વ્યસ્ત. ભરૂચમાં હોળી રમઝાન પૂર્વે શાંતિ સમિતિની બેઠક મળી. અનિચ્છનીય ઘટનાઓ ટાળવા અને ભાઈચારો જાળવવા અપીલ. નેત્રંગના વર્ણખુટા ગામે અનોખી પરંપરા એક દિવસ પૂર્વે પ્રગટાવવામાં આવે છે. હોળી રાજવી પરિવાર સાથે જોડાયેલી છે કથા. ભરૂચના નેશનલ હાઈવે 48 પર ઓઇલ ઢોળાતા અકસ્માતની વણઝાર. અનેક બાઇક ચાલકો પટકાયા. ભરૂચમાં રહેતા સાયખા જીઆઈડીસીની એક કંપની એક્ઝિક્યુટિવ સાથે ₹15.65 લાખની ઠગાઈ. ફોન પર એરટેલ કંપનીના અધિકારી તરીકે ઓળખ આપીને રૂપિયા તફડાવ્યા. ભરૂચમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું. નીલકંઠ વસ્તી દ્વારા સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ અપાયો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. અસત્ય પર સત્યના વિજય સમા હોળી પર્વના ફાગણ પૂર્ણિમાએ ગ્રહણ હોવાથી સોમવારે હોલિકા દહન માટે શ્રદ્ધાળુઓ સજ્જ થયા હતા. ફાગણ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી સોમવારે સાંજે હોળી પર્વ મનાવવાનું હોય. તજજ્ઞો અને શાસ્ત્ર મુજબ સોમવારે ભદ્રા હોવાથી સૂર્યાસ્ત પછીના 2.5 કલાક સુધી હોળી પ્રગટાવવાનો સમય છે. મંગળવારે ચંદ્રગ્રહણ પૂરું થાય છે અને પૂર્ણિમા પણ પૂર્ણ થતી હોવાથી હોળી આગલા દિવસે મનાવવામાં આવી રહી છે. વિવિધ સ્થળે હોળી પ્રગટાવવા માટે રંગોળી સાથે લાકડા, છાણા, હાડા, પતંગો વગેરેને સજાવીને શ્રદ્ધાળુઓ સજ્જ થયા છે. જોકે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષની જેમ હોળીના બીજે દિવસે નહીં પણ એક દિવસ છોડીને બુધવારે કરવામાં આવશે. હોળીના પગલે ધાણી, ચણા, ખજૂર, સેવની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી. ભારતમાં પરંપરા મુજબ હોળી પ્રગટાવી આસુરી શક્તિ દેવી શક્તિના વિજયના પર્વની ઉજવણી કરવામાં આવે છે. હોલિકા પૂજન દરમિયાન પાણીની ધાર સાથે પ્રદક્ષિણા ફરતા રહી હોળીમાં શ્રીફળ, ધાણી, ખજૂર વગેરે ચડાવવાની સાથે વર્ષ પર્યંત તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે. હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ શહેર તથા જિલ્લામાં હોળી ધૂળેટીના પર્વનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે વૈદિક હોળીના વધતા ચલણના કારણે લાકડાના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ અવનવા પ્રકારની પિચકારીએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. હોળીનું પર્વ નજીક આવતા જ લાડલાના બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. શહેરમાં હોળી પ્રગટાવવા વિવિધ યુવક મંડળો અને સંગઠનો દ્વારા લાડલાની ખરીદી કરવામાં આવે છે. જો કે દિવાળીએ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર, પાણીના બચાવ સાથે કેમિકલ યુક્ત કલર
લાકડાનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે. સોસાયટી વચ્ચે સામૂહિક એક જ હોળી પ્રાકૃતિક વૈદિક હોળીના છેલ્લા 4 થી 5 વર્ષથી વધતા ચલણને લઈને વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે. આ હોળી પર્વે લાકડાના ભાવમાં આંશિક વધારો જોવા મળ્યો છે, પણ વેચાણ ઘટ્યું છે. ભરૂચ શહેરમાં વર્ષોથી લાકડાનો વ્યવસાય કરતા વેપારીએ જણાવ્યું હતું કે લાકડાનો ભાવ 1 થી 1.5 રૂપિયા જ વધ્યો છે. તેની સામે હોળીની સંખ્યા પણ વધી છે, છતાં લાકડાના વેચાણમાં ભારે ઘટાડો છે, જેની પાછળ વૈદિક પ્રાકૃતિક હોળી અને છાણાનો વધતો જતો વપરાશ કારણભૂત છે. હવે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જતનની ભાવનાને લઈને લાકડાનો ઉપયોગ ઘટતા મહામૂલા વૃક્ષો બચી રહ્યા છે. મારું નામ ચંદ્રેશ તાપિયાવાલા છે. અમે સોનેરી મિલ ખાતે વર્ષોથી હોળીના લાકડાના વેચાણનો ધંધો કરીએ છીએ. દર વખતે કરતા આ વખતે હોળીનું લાકડાનું વેચાણ ઓછું છે. વૈદિક હોળીના કારણે નંબર્સ ઓફ હોળીનું પ્રમાણ વધતું જાય છે અને દર વર્ષ કરતા આ વખતે 1 થી 1.5 રૂપિયો લેબર ચાર્જના હિસાબે લાકડાનો ભાવ વધારો થયેલો છે. બીજી તરફ ભરૂચના મુખ્ય બજારોમાં આજે રવિવાર હોવાથી સવારથી જ ગ્રાહકોની અવરજવર જોવા મળી રહી હતી. બાળકોથી લઈને યુવાનો સુધી રંગો, ગુલાલ અને નવી ડિઝાઇનની પિચકારીઓ ખરીદવામાં વ્યસ્ત દેખાઈ રહ્યા હતા. વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે ખાસ કરીને હર્બલ કેમિકલ ફ્રી રંગોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. માર્કેટમાં કાર્ટૂન કેરેક્ટરવાળી, ટાંકીવાળી, ગન સ્ટાઇલની અને અનેક ફાયર બોટલ કલર બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. વેપારી જોવા મળી રહ્યા છે, ત્યારે વૈદિક હોળીના વધતા ચલણના કારણે લાકડાના વેચાણમાં ઘટાડો નોંધાયો છે, તો બીજી તરફ અવનવા પ્રકારની પિચકારીઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. આ વખતે હોળીના તહેવાર નિમિત્તે ઇલેક્ટ્રિક ગનનું માર્કેટ વધારે જોર પકડ્યું છે. જેવી કે આ ગનો છે, જો સ્ટાન્ડર્ડ છે અને કશું જ નથી, વસ્તુ સ્ટાન્ડર્ડ આવશે. આ દરેક વસ્તુઓ એકદમ ઇલેક્ટ્રિકલ ગન છે ને આપણી પાસે જલારામ સિઝનેબલ સ્ટોર પર અંબર સંકુલ એપાર્ટમેન્ટની નીચે આપણી શોપ આવેલી છે શક્તિનાથ પર. જલારામ વડાપાઉં પીઝા સેન્ટર બી આપણું જ છે ને એનો ઓનર છું. દરેક વસ્તુ વેરાયટી તમને જે માર્કેટમાં આપણે ઓનલાઈનની જે ખરીદી કરો છો એના કરતા ઓફલાઈન ખરીદી કરો ને આપણી શોપ પર આવીને કરો, તમને બિલકુલ રિઝનેબલ ભાવે મળશે. તો મોસ્ટ વેલકમ ઓલ ઓફ યુ કસ્ટમર, અવેલેબલ ઓલ આઇટમ. ઓકે, થેન્ક યુ સો મચ. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. But for me, we will very bad to think that these kids will go to another school. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. That's why we celebrate a farewell party for senior KG. They feel very happy and special and it gives us very beautiful memories as well as too and cherish as well. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હોળી, ધૂળેટી અને રમઝાન પર્વને ધ્યાને રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લામાં તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. પીઆઈ આરએમ વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલી આ શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોને હોળી, ધૂળેટી અને રમઝાન માસ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવા અપીલ કરવામાં આવી હતી. શાંતિ સમિતિના સભ્યોએ પણ પરસ્પર ભાઈચારા સાથે તહેવારોની ઉજવણી કરવાની ખાતરી આપી હતી. પીઆઈ આરએમ વસાવાએ શાંતિ સમિતિના સભ્યો મારફતે લોકોને એક વિશેષ અપીલ કરી જણાવ્યું હતું કે કેટલાક તત્વો સીઝર બનીને લોકોને હપ્તા ભરવા માટે ધાક ધમકી આપી પૈસાની વસૂલાત કરતા હોય છે. આવા તત્વો પાસે આવી કોઈ સત્તા હોતી નથી. જો આવા કોઈ લોકો દ્વારા હેરાનગતિ કરવામાં આવે તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા તેમને અનુરોધ કર્યો હતો, જેથી આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય અને તેમને અંકુશમાં લાવી શકાય. આ બેઠક દરમિયાન दरेक पुलिस चौकीना थाना पीएसआई અને શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. ये रील कॉर्पोरेट इंडस्ट्री के लिए है. अगर इस बार सेफ्टी डे या वुमेन्स डे पर आप अपने एम्प्लॉयज के लिए थोड़ा हटके, थोड़ा नया और सच में कुछ यूजफुल गिफ्ट देना चाहते हो तो बिना कुछ सोच विचार के आ जाइए नवकार कॉर्पोरेट हब. सेफ्टी डे गिफ्टिंग के लिए यहाँ आपको मिल जाएगी स्पेशल गिफ्ट कॉम्बो, क्रॉकरी, किचन वेयर, होम अप्लायंसेस, स्टील प्रोडक्ट और पर्सनल यूज एसेसरीज की वाइड रेंज. और सबसे अच्छी बात, यहाँ पर कॉन्सोलेशन प्राइस की वाइड रेंज भी अवेलेबल है जो स्टार्ट होती है एट जस्ट ₹23. अब बात करते हैं वुमेन्स डे गिफ्टिंग की. यहाँ मिलेगा 3 पीस पाउच सेट, ब्रांडेड कॉस्मेटिक पाउच, ज्वेलरी बॉक्स, लेडीज पर्स, स्मार्ट वॉच और बहुत सारी स्टाइलिश और क्लासी चॉइसेस.
मतलब इस बार सिर्फ गिफ्ट नहीं, एम्प्लॉयज के लिए मेमोरेबल मोमेंट क्रिएट कीजिए। तो अभी कांटेक्ट कीजिए स्क्रीन पर दिए गए नंबर पर और विजिट करें नवकार कॉर्पोरेट हब। और हाँ, इस रील को अपने कंपनी के परचेज, HR और सेफ्टी ऑफिसर के साथ जरूर शेयर कीजिए। नवकार कॉर्पोरेट હબ જે આવ્યું છે 5256 બ્લુ ચિપ કોમ્પ્લેક્સ, સેવાશ્રમ રોડ, ભરૂચ। ભરૂચના નેત્રંગ તાલુકાના વનખુટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવાની અનોખી પરંપરા રહેલી છે। આવો જાણીએ આ અનોખી પરંપરા પાછળ કઈ જોડાયેલી કથા। ભરૂચના નેત્રંગ તાલુકાના વાણખુટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવાનો અનોખો રિવાજ છે। એક લોકવાયકા મુજબ ઘણા વર્ષ પહેલા કહેવાય છે કે એક રાજા હતો, તેના પોતાના રાજ્યમાં બીજાના રાજાઓએ ચઢાઈ કરી દીધી હતી। આવા સમયે પોતાની રાજગાદી અને નગરને બચાવવા સામનો કરી યુદ્ધ કર્યું હતું, પરંતુ એકલા રાજા અને આજુબાજુના રાજાઓ એક સંપ થઈ આક્રમક કરેલું એ વખતે લડતા લડતા પોતાના રાજ દરબારમાંથી યુદ્ધ કરતા તેમના ઘોડા પર સવાર થઈ જંગલમાં છુપાઈ ગયા હતા અને ગામ લોકોએ રાજાને સાજા કર્યા હતા અને રાજા દ્વારા પ્રતિ વર્ષ 14ના દિવસે હોળી પ્રગટાવવામાં આવતી હતી। ત્યારથી વણખુટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે અને આજે પણ આ પરંપરા યથાવત છે। નમસ્કાર, ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈઅપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ। અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે। આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે। આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે। ભરૂચના નેશનલ હાઈવે 48 પર મોટાલી ગામ પાસે એક ડમ્પરનો હાઇડ્રોલિક પંપ અચાનક ડેમેજ થતા રસ્તા પર ઓઇલની રેલમછેલ થઈ ગઈ હતી, જેના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। ડમ્પરમાંથી અંદાજે 200 મીટર સુધી ઓઇલ રસ્તા પર ફેલાઈ ગયું હતું, જેથી રસ્તો અત્યંત લપસણો બની જતા અનેક બાઇક સવારો પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને રોડ પર પટકાયા હતા। અચાનક સર્જાયેલી સ્થિતિના કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને ફાયર વિભાગની ટીમ એક્શન મોડમાં આવી ગઈ હતી। રસ્તા પરથી ઓઇલ સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તેમજ અન્ય અકસ્માતો રોકવા માટે ટ્રાફિકને થોડા સમય માટે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો। સદભાગ્યે આ સમગ્ર ઘટનામાં અનેક બાઇક ચાલકો પટકાયા હોવા છતાં મોટી ઈજાઓથી બચાવ થયો હતો। સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ડમ્પર ચાલકની પૂછપરછ હાથ ધરવા સાથે વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કવાયત હાથ ધરી હતી। आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है। एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो। सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है। यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना। आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं। NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं। इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए
आज ही रूंगटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें। ભરૂચમાં રહેતા સાયખા જેડીસીની એક કંપની એક્ઝિક્યુટિવને તેઓના મોબાઈલનો સિમ કાર્ડ બીજા રાજ્યનો હોવાનું જણાવી અહીંનો કરવાના નામે મોબાઈલ ફોન બંધ કરી બેંક એકાઉન્ટમાંથી ₹15.65 લાખની ઠગાઈ કરી જતા ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. ભરૂચના નારાયણ સ્ક્વેર ખાતે રહેતા અમલકુમાર યાદવ યુપીના દેવરિયાના વતની છે. તેઓ સાયખાની લ્યુના કેમિકલ કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. તેમની પાસે તેમના પુત્રએ આપેલો મોબાઈલ હતો. તેમાં એરટેલ કંપનીનું કાર્ડ હતું. જો કે ગત 25મી નવેમ્બરના રોજ તેમના મોબાઈલ પર એક શખ્સે ફોન કર્યો હતો કે તેણે પોતાની ઓળખ એરટેલ કંપનીના અધિકારી તરીકે આપી હતી. જે બાદ તેણે ઉમેર્યું હતું કે જે મોબાઈલ સિમનો ઉપયોગ કરો છો તે પંજાબ રાજ્યનો છે. તમે ગુજરાતમાં રહેતા હોવાથી તમારા મોબાઈલ વપરાશમાં પિન કોડ અલગ બતાવે છે, જેથી તમારો પિન કોડ બદલવા માટે સિમ કાર્ડ 3 દિવસ માટે બંધ કરાવવો પડશે તેમ કહી તેમને વિશ્વાસમાં લીધા હતા. જો તમારે કોઈ કામ હોય તો પતાવી લો, સાંજે સિમ બંધ થઈ જશે તેમ જણાવ્યું હતું. બાદમાં તેઓ નોકરીએ જતા ત્યાં પહોંચી પોતાના મોબાઈલ પર રિંગ મારતા તે બંધ આવ્યો હતો. બાદમાં 30 નવેમ્બરે તેમના પુત્રના નામે બીજું સિમ લીધું હતું, જે તેમના મોબાઈલમાં નાખતા જ તેમાં જૂના નંબર પરનું વોટ્સએપ એકાઉન્ટ ચાલુ હોય તેમજ મેસેજ જોતા તેમાં બજાજ ફાઇનાન્સનો 2 લાખનો ડ્રો ડાઉનનો મેસેજ આવ્યો હતો. જેથી તેની તપાસ કરતા તેમનું સિમ કાર્ડ બંધ કરાવી હેક કરી કોઈ રીતે ગઠિયાઓએ તેમના એકાઉન્ટની વિગતો મેળવી અલગ અલગ એકાઉન્ટમાંથી કુલ ₹15.64 ટ્રાન્સફર કરાવી લીધા હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે તેમણે આખરે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. भरूच के जागरूक पेरेंट्स, क्या आपका भी बच्चा इंग्लिश मीडियम में पढ़ता है पर सही गाइडेंस की कमी महसूस होती है? स्कूल में टीचिंग तो मिल जाती है, लेकिन कॉन्फिडेंस, क्लैरिटी और रिजल्ट्स का क्या? लेकिन अब चिंता की कोई बात नहीं है. झाड़ेश्वर रोड पर हरिहर कॉम्प्लेक्स में खुल चुका है कृष्णा गुरुकुल. सारे जन्म के मैं पुनः आऊंगी, हमारा ऐसे दुनिया की हुई नहीं, मैं अपनी ही दुनिया बनाऊंगी कि जिंदगी मेरी सौ ख्वाहिशां, हाँ कि जिंदगी. स्टैंडर्ड 1st से 12th तक के स्टूडेंट्स के लिए ICSE, CBSE और GSEB के साथ अकाउंटिंग विद एक्यूरेसी एंड कॉन्फिडेंस, स्पेशलाइज्ड एंड वेल एजुकेटेड टीचर्स और हर स्टूडेंट पर स्पेशल अटेंशन. यहाँ सिर्फ पढ़ाई नहीं होती, यहाँ सपने सच होते हैं. सुवर्ण भविष्य का निर्माण होता है और शिक्षा के साथ मॉरल वैल्यूज का भी ग्रोथ होता है. रेगुलर टेस्ट से प्रोग्रेस का पता चलता है, डेडिकेटेड डाउट क्लियरिंग सेशन से कंफ्यूजन दूर होता है और रोज बच्चों का आत्मविश्वास बढ़ता है. कृष्णा गुरुकुल, जहां पढ़ाई एक उत्सव है. इट इज वेयर लर्निंग बिकम्स अ सेलिब्रेशन. आज ही संपर्क करें और अपने बच्चे के सपनों को साकार करें. शॉप नंबर 22, हरिहर कॉम्प्लेक्स, नियर तुलसीधाम, झाड़ेश्वर रोड, भरूच. સમગ્ર હિન્દુ સમાજ અને નીલકંઠ વસ્તી દ્વારા ભરૂચ શહેરમાં સનાતન સંસ્કૃતિ અને સામાજિક એકતાને વધુ સુદૃઢ કરવાના હેતુથી ભવ્ય વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. નીલકંઠ વસ્તી હિન્દુ સંમેલન સમિતિ દ્વારા ભરૂચના સિદ્ધનાથ નગર ગરબા મેદાન ખાતે સંગઠિત હિન્દુ સમર્થ ભારતના નારા સાથે યોજાયેલા સંમેલનમાં મુખ્યત્વે 3 ભાગમાં કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ધર્મસભા અને 80 વર્ષ હેઠળ સંતો અને મહાનુભાવો દ્વારા સમાજને માર્ગદર્શન આશીર્વાદ આપવામાં આવ્યા હતા. તો સાંસ્કૃતિક કાર્યક્રમ હેઠળ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો પણ રજૂ કરવા સાથે સામાજિક સમરસતા ભોજનનું પણ આયોજન કરાયું હતું, જેમાં સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાના દર્શન થયા હતા. श्री राम का आदर्श है, श्री कृष्ण का नाम है और माँ दुर्गा की शक्ति है. आज के युवा से मेरी विनती है कि कभी किसी का अपमान मत करो, अपनी संस्कृति पर गर्व करो और सच्चाई के रास्ते पर चलो. की उम्र में कर्तव्य मेरे अनेक थे, छुड़वाना था. मेरे माता पिता को कई वर्षों से कैद थे.
धर्म के चलते कर्म से वो वृंदावन भी छोड़ दिया, मथुरा की उन गलियों से भी अपना दामन मोड़ लिया। वृंदावन के 7 साल किस्मत भी मेरी रूठ गई, हाँ प्राणों से भी प्रिय मेरी वो राधा रानी छूट गई। ભારત દેશના નાગરિક છે, આપણને બંધારણે બધા બહુ હક આપ્યા, પણ સાથે સાથે આપણે આપણી ફરજો પણ નિભાવવી જોઈએ. એક નાનું એક્ઝામ્પલ કે હેલ્મેટ પહેરીને ગાડી ચલાવી, ફાયદો કોને થવાનો છે? સરકારને નહીં. નુકસાન કોને થવાનું છે? સરકારને નહીં. એક્સિડન્ટ થશે તો આપણને જ નુકસાન થશે. તો આવા નાના નાના નિયમોનું આપણે પાલન કરવું જોઈએ. એના પછી પર્યાવરણ પ્રબોધન, આ ચોથું કાર્ય છે. પર્યાવરણ માટે લોકો વાતો તો બહુ કરે, પણ આપણે તો આપણો ભારત દેશની સંસ્કૃતિ એવી છે કે જે પર્યાવરણમાં ચૈતન્ય માને છે. ધરતીને માતા, નદીને માતા, ગાયને માતા, સૂરજને દાદા, ચંદ્રને મામા, નાગની પૂજા, પર્વતોની પૂજા, આ બધું જ આપણે કરીએ છીએ કારણ કે આપણે પર્યાવરણમાં ચૈતન્ય માનીએ. તો શું આપણે પર્યાવરણ માટે આપણે શું કરી શકીએ? જાડેશ્વરમાં નર્મદા નદીના કિનારે આવેલ પ્રાચીન નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાથી સવારે 6:20 બંધ થઈ જશે અને સાંજે 7 કલાકે રાબેતા મુજબ મંદિર ખુલ્લું થશે. આવતીકાલે 3 માર્ચે ચંદ્રગ્રહણ છે, જેમાં ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક અને 27 મિનિટનો રહેશે. પરંતુ ભારતમાં ઘણા રાજ્યો અને શહેરોમાં આ ગ્રહણ સાંજે 6 વાગ્યા પછી જ માત્ર અડધો કલાકથી 45 મિનિટ માટે જોવા મળશે, જ્યારે કેટલાક રાજ્યો અને શહેરોમાં ચંદ્રોદય ગ્રહણકાળ પછી થવાનો હોવાથી ગ્રહણ જોવા મળશે નહીં, જેના લીધે વિવિધ શહેરોમાં ચંદ્રગ્રહણ પાડવા મામલે અલગ અલગ મત પ્રવર્તે છે. જોકે ભારતમાં કેટલાક ભાગોમાં ગ્રહણ દેખાવાના કારણે મંદિરોમાં વેદકાળ વગેરેનું પાલન સહિતની પરંપરાઓ અનુસરવામાં આવશે. ભરૂચના જાડેશ્વરમાં આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે જે ભક્તો માટે આગામી તારીખ 3/3/2026 મંગળવારે પૂનમ હોય અને તે દિવસે ચંદ્રગ્રહણ હોવાથી ગ્રહણના વેદ અને સૂતકને ધ્યાનમાં રાખીને મંગળવારે આખો દિવસ ભક્તો માટે દર્શન અર્થે સંપૂર્ણ બંધ રાખવામાં આવશે, જેની તમામ માય ભક્તોએ નોંધ લેવી. વિશ્વ શાંતિ મહાગર મંદિર વસારા જે દર્શન માટે માત્ર મંગળ જ ખોલવામાં આવે છે. આગામી દિવસ તારીખ 3/3/2026 મંગળનો રોજ ચંદ્રગ્રહણ હોવાથી તેનો સૂતકાળ વહેલી સવારથી લાગતો હોવાથી મંદિર આખો દિવસ બંધ રાખવામાં આવશે, જે દરેક ભાઈ ભક્તોને નોંધ લેવા વિનંતી છે. જય માતાજી. ભરૂચ એલસીબીએ ગરફોડ ચોરીના ગુનામાં પકડેલ આરોપીઓ પૈકી એક ઇસમે અંકલેશ્વર એલસીબી ઓફિસમાં તોડફોડ કરતા પોલીસે વધુ એક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના શ્રી બંગલોઝના બંધ મકાનમાંથી ₹90,000ના ઘરેણાની થયેલ ચોરીના મામલામાં ભડકોદરા ગામની અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતો જસપિંદરસિંહ, સોનુસિંહ અને જસપાલસિંહ સંડોવાયેલા છે. જેવી બાતમીના ભરૂચ એલસીબીએ બંને ઇસમોને ઝડપી પાડી અંકલેશ્વર બી ડિવિઝન વિસ્તારમાં આવેલ એલસીબી ઓફિસે લાવી પૂછપરછ કરતા જસપાલસિંહ અચાનક ઉશ્કેરાઈ જઈને તેના ભાઈને ગુનો કબૂલાત કરવાની ના પાડી ઓફિસમાં લગાવેલ કાચમાં મુક્કા મારી પોતાની ઈજાઓ પહોંચાડી હતી અને પોલીસ કર્મચારીને ધક્કો મારી કામગીરીમાં અડચણ ઊભી કરતા તેના વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના હાસોટ તાલુકાના ખરજ ગામે આવેલ બિરલા સેલ્યુલોઝિક કંપની સામે આવેલ પાર્કિંગમાં કોન્ટ્રાક્ટર દ્વારા નહેર પર કોન્ક્રીટનું બાંધકામ કરવામાં આવતા તંત્રે બુલડોઝર કાર્યવાહી હાથ ધરી દબાણ દૂર કર્યું હતું. ભરૂચના હાસોટ તાલુકાના ખરજ ગામે બિરલા સેલ્યુલોઝિક કંપની સામે આવેલી ગેરકાયદેસર પાર્કિંગની વ્યવસ્થા સામે તંત્રને કડક કાર્યવાહી હાથ ધરી દબાણ દૂર કરાયું છે. પાર્કિંગના કોન્ટ્રાક્ટર રઉદ મોહમ્મદ શેખ દ્વારા સિંચાઈ વિભાગની ખરજ માઇનોર કેનાલ પર ગુડ્સ વાહનો ઉભા રાખવા માટે કોન્ક્રીટનો સ્લેબ બનાવી બાંધકામ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સરકારી જમીન પર પણ વાહનો ઉભા રાખી પાર્કિંગ ફી વસૂલાતી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા હતા. આ અંગે મામલતદાર કચેરી અને સિંચાઈ વિભાગ દ્વારા અગાઉ નોટિસ પાઠવી દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. નોટિસ છતાં દબાણ યથાવત રહેતા તંત્રએ સ્થળ પર પહોંચી કોન્ક્રીટનો સ્લેબ તોડી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ 2018થી આ દબાણ કરાયું હોવાનું જાણવા મળ્યું છે. સિંચાઈ વિભાગે કેનલ પર સ્લેબ ઊભો કરી દેવામાં આવ્યો હતો. સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે દબાણ દૂર થતાં જ ખેડૂતોને સમયસર અને સરળતાથી પાણી પહોંચાડવા માટે યોગ્ય આયોજન કરવામાં આવશે. સ્થાનિકોમાં કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે, જ્યારે ભવિષ્યમાં સરકારી જમીન પર આવા દબાણો ન થાય તે માટે કડક દેખરેખ રાખવાની માંગ ઉઠી રહી છે. મારું નામ કે એમ ગાવિત, નાયબ કાર્યપાલિકાના સિસોદર નગર પેટા વિભાગ કોસંબા. ને અરજી હતી ને
મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબની અને કાર્યપાલક ઇજનેરની હાજરીમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી. કયા પ્રકારનું દબાણ કરવામાં આવ્યું? કોન્ક્રીટ રોડનું દબાણ કરવામાં આવ્યું. મોજે ખરતની 203 સર્વે નંબરવાળી જમીન મેં વેચાણ દસ્તાવેજથી 2008માં રાખેલ હતી. 52 ગુંઠા જગ્યા મેં વેચાણ રાખેલી હતી. નવી શરતની જમીન હતી. નવી શરતની જમીન પછી કલેક્ટર સાહેબમાં આપણે 11 લાખ રૂપિયા પ્રીમિયમ ભરેલું છે. એને કરાવેલી છે જગ્યા. નગર નિયોજનમાં નકશા પાસ કરાવેલા છે. DALR તરફથી મને માપણી કરી આપેલી જગ્યા છે અને DALRની માપણી પ્રમાણે મેં ત્યાં બાંધકામ કરેલું છે. અને બાંધકામ કર્યા પછી આજે રાજકીય કિન્નાખોરી રાખીને નેરખાતાવાળાએ મને ખોટી રીતે નોટિસ આપેલી તોડવા માટેની. એ નોટિસની સામે હું કોર્ટમાં ગયો છું. કોર્ટમાં નેરખાતાવાળા કોઈ હાજર રહેતા નથી અને કોર્ટમાંથી અત્યારે શનિવારે એ લોકોએ અર્જન્ટ સુનાવણીની નોટિસ રાખી તો પણ એ લોકો આવ્યા નથી અને ખોટી રીતે અમને નુકસાન કરી, અમારા ધંધા રોજગારને નુકસાન કરીને આ લોકો તોડવાની કોશિશ કરી રહેલા છે. અને જો એ તોડે તો મને મોટામાં મોટું આર્થિક નુકસાન થાય એવું છે. અને આ જગ્યા મેં બિરલા કંપની જોડે ભાડા કરાર કરેલો છે અને બિરલા કંપનીની પાર્કિંગના વાહનો ત્યાં ઊભા રહે છે એટલે કંપનીને પણ નુકસાન થાય એમ છે અને મને પણ આર્થિક રીતે નુકસાન થાય એમ છે. અને જો એ જે રીતના તોડતા છે અને જે રીતના દબાણ બતાવતા છે એ રીતે જો દબાણ બતાવે તો મારી 52 ગુંઠા જગ્યા 40 ગુંઠા જગ્યા થઈ જાય છે અને એને કરેલી જગ્યા મારી છે. એને કરેલી જગ્યાની અંદર આ લોકો ખોટી રીતે અમને માનસિક ટોર્ચર કરીને આર્થિક રીતે પડી ભાંગવા માટે આ ધંધા કરી રહેલા છે અને રાજકીય દબાણથી કરી રહેલા છે. નેરખાતાના અધિકારીને મેં રૂબરૂ રજૂઆત કરવાથી નેરખાતાના અધિકારીએ મને કીધું છે કે અમારી ઉપર પુષ્કળ દબાણ છે અને દબાણને કારણે અમારે કરવું પડે એવું છે અને કરવું જ પડશે એવું નેરખાતાના અધિકારીએ પણ મને કીધું છે. તમારી શું તૈયારી છે હવે? હવે મારે હાઈકોર્ટમાં જવાની તૈયારી છે. હાઈકોર્ટ સિવાય બીજો કોઈ રસ્તો નથી કેમ કે અહીંયા અંકલેશ્વર સેશન કોર્ટની અંદર અમે જે દાવો દાખલ કરેલો છે મને એક માંગેલો છે ત્યાં તો એ લોકો હાજર જ નથી રહેતા એટલે અમારે હવે હાઈકોર્ટમાં જવાની તૈયારી છે. સિનોર તાલુકાના સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલના ગેટ પાસે 20 વર્ષીય યુવકના કપડાં અને મોબાઈલ ફોન મળી આવતા કેનાલમાં ડૂબી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા કરજણ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા હર્ષિલ મહેશ વસાવા હોળીનો તહેવાર ઉજવવા માટે સિનોર તાલુકાના મોટા કરાળા ગામે તેમના નાનાના ઘરે આવ્યા હતા. ગત રોજ બપોરે ઘરેથી નીકળ્યા બાદ તેઓ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. શોધ દરમિયાન સેગવા ગામ નજીક નર્મદા કેનાલના ગેટ પાસે યુવકના કપડાં અને મોબાઈલ ફોન મળી આવતા પરિવારજનોએ કેનાલમાં ડૂબી જવાની આશંકા વ્યક્ત કરી હતી. પરિવારજનોએ કરજણ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી કેનાલમાંથી શોધખોળ હાથ ધરી હતી. જોકે મોડી સાંજ સુધી યુવકનો કોઈ પત્તો ન લાગ્યો હતો. આ બનાવને લઈને વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચનું ગૌતીર્થ શ્રી ભરૂચ પાંજરાપોળ નવા પરિસરમાં 11 વર્ષ પૂર્ણ કરી 12મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ગૌ પૂજન અને આરતી સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે પાંજરાપોળ ખાતે ગૌ પૂજા અને ગૌ માતાની આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટીગણ શાંતિલાલ શ્રોફ, મહેન્દ્રભાઈ કંસારા, બિપિનભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓએ શાસ્ત્રોક્ત વિધિથી ગૌ પૂજન કરી ગૌ માતાના આશીર્વાદ લીધા હતા. ઉલ્લેખનીય છે કે 24 ડિસેમ્બર 1952ના રોજ ચેરિટી કમિશનરની કચેરીમાં નોંધાયેલી આ સંસ્થામાં હાલ 700થી વધુ ગાયોનું સંપૂર્ણ ભક્તિભાવપૂર્વક પાલન પોષણ કરવામાં આવે છે. સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લાના જીવદયા પ્રેમીઓના સહકાર અને અતૂટ સમર્પણને કારણે આજે જ પાંજરાપોળ ગૌતીર્થ તરીકે લોકપ્રિય બની છે. આ પ્રસંગે ટ્રસ્ટીગણે ભરૂચની જનતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લોકોના સહયોગથી જ અબોલ જીવોની સેવા કરવાનો આ યજ્ઞ નિરંતર ચાલતો રહ્યો છે. તો ગૌશાળાના ગૌ માતાના પ્રેમીઓની સંખ્યા દિન પ્રતિદિન ખૂબ જ વધતી ગઈ છે. આપને જાણીને આનંદ થશે કે મકર સંક્રાંતિ દિવસે લગભગ 15થી 20 હજાર જેટલા ગૌ માતાના પ્રેમીઓ અહીં આવી પૂજા કરી ગૌ માતાને આહાર ખવડાવી અને એમને ગોળ ખવડાવી અને પોતે ધન્યતા અનુભવી છે. વાર તહેવારે વર્ષગાંઠના દિવસે હોય, લગ્નની જયંતિ હોય કે કોઈ પણ ઘરના શુભ પ્રસંગ હોય એ દિવસે વડીલોની કોઈ જયંતિ હોય અગર તો એમને કોઈ બી પ્રસંગ આવ્યો હોય તો અહીંયા આગળ પાંજરાપોળમાં આવી અને આ પોતાની જે પ્રસંગની અહીંયા ઉજવણી ગૌ માતાને પહેલાં
દર્શન કરે છે, એની પૂજા કરીને પછી આગળ ચાલે છે. એટલે ભરૂચ જિલ્લામાં આજે આ ભરૂચ પાંજરાપોળમાં 700 ગાયો ખૂબ સારી રીતે સાતાપૂર્વક રહે છે અને ભરૂચ જનતાનો ખૂબ જ પ્રેમ આ પાંજરાપોળને મળી રહ્યો છે. દરેક રીતે આર્થિક રીતે બી ખૂબ પૈસા મળે છે અમને અને અમે એનો સારી રીતે ઉપયોગ કરીએ છીએ કે ગૌ માતાને સાચા રહ્યા કાયમ માટે. ધન્યવાદ. ખૂબ મોટી સંખ્યાની અંદર ગૌસેવકો, જીવદયા પ્રેમીઓ દરરોજ સવારેથી સાંજ સુધી અવિરત પ્રવાહ ભાવિક ભક્તોનો અત્રે અહીંયા ઉપસ્થિત રહે છે અને ગાય માતાને લીલું ઘાસ ખવડાવે તથા પોતાની શ્રદ્ધા મુજબ ગોળ ખવડાવે, શાકભાજી ખવડાવે અને અનેક વખત અનેક પ્રસંગોએ અહીંયા ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવી ગૌ માતાની સેવા પોતાનાથી યથાશક્તિ સૌ કરતા રહે છે. ખરેખર ભરૂચમાં એક સુંદર અને ભરૂચ જિલ્લાનું એકમાત્ર ગૌતીર્થ કહી શકાય એવું આ જે ભરૂચ પાંજરાપોળનું સંકુલ છે ત્યારે 11 વર્ષ પૂર્ણ કરી 12મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે ભરૂચ શહેર અને તેની આસપાસની જનતાને અમારી નમ્ર વિનંતી છે કે તમારા શુભ પ્રસંગો, તમારો જન્મદિવસ, તમારા ત્યાં વડીલોની પુણ્યતિથિ અથવા મેરેજ ડે વગેરે પ્રસંગોએ પણ ખૂબ મોટી સંખ્યાની અંદર અત્રે અહીંયા આવી એના શુદ્ધ અને સાત્વિક રીતે એ તહેવારોની ઉજવણી કરવામાં આવે એવી સૌને વિનંતી છે અને પધારો. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોના જતન માટે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે 23 વર્ષ પૂર્વે જંબુસર નગરને અર્પણ કરેલા BAPS સ્વામિનારાયણ મંદિરનો 23મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આયોજિત આ ઉત્સવમાં અટલાદરા મંદિરના કોઠારી પૂજ્ય ભાગ્ય સેતુ સ્વામી તથા પૂજ્ય વિવેકનિષ્ઠ સ્વામી ગુણાતીત સ્વામી યજ્ઞજીવન સ્વામી સહિત સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ સાથે મહાપૂજા તથા ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને સંતો દ્વારા અન્નકૂટ આરતી ઉતારવામાં આવી હતી, જેનો લાભ મોટી સંખ્યામાં હરિભક્ત ભાઈઓ બહેનોએ લીધો હતો. પાટોત્સવ સભામાં સંતોએ પ્રાસંગિક પ્રવચન દ્વારા ભક્તોને માર્ગદર્શન આપતા ભગવાન ભજવામાં કેટલા પ્રકારની માયા અવરોધ રૂપ બને છે. બાહ્ય માયા, આંતર માયા, સ્વભાવ પ્રકૃતિ પણ માયા છે. અહમ મહાત્મરૂપી માયાની વાત કરતા જણાવ્યું હતું કે આપણા આત્મામાં પરમાત્માનો વાસ છે, પરંતુ લીલ રૂપી માયાનું આવરણ આવી ગયું છે. સત્વગુણ, રાજોગુણ, તમોગુણની વાત કરતા દાદા ખાચર દુબડી ભટ્ટની વાત કરી સ્નેહરૂપી માયા સહિત માયાના રૂપ સવિસ્તાર સમજાવ્યા. તેને તાળવા માટે ભગવાનના શરણમાં રહીશું તો માયાની લપેટમાં અવાય નહીં. ભગવાનનું ધ્યાન, કથા, ભજન નિરંતર કરવું જોઈએ. યાજ્ઞા ઉપાસનાથી માયા બળે છે. ભગવાનનો નિશ્ચય થઈ ગયો તો માયા આપણને નડે નહીં. આ સહિતના સાચા સંતના લક્ષણોની સવિસ્તાર સમજ આપી મનુષ્ય જન્મની દુર્લભતા સાથે જીવન સાર્થક કરવા વિશિષ્ટ સમજ આપી હતી. તથા રવિ સભાએ બ્રહ્મ વિદ્યાનો ક્લાસ છે. સારંગપુરના 3જા વચનામૃતની વાત કરી. કથામાં બેસીએ તો મનને બેસાડવું અને આપણને સ્વરૂપ મળ્યું છે તે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે અને તે કલ્યાણકારી છે. સ્વામીજીની જન્મ જયંતિની ઉજવણી વડોદરા ખાતે કરવામાં આવી હતી. તેની યાદ તાજી કરાવી હતી. આપણા જીવનમાં સતત સત્સંગ કરીએ તો ક્યારે મોડા ન પડાય તે સહિતને વિશિષ્ટ સમજ આપી હતી. સમગ્ર પાટોત્સવનું સફળ આયોજન સાધુ જ્ઞાનવીર દાસ, સાધુ યશોનિલય દાસ તથા જંબુસર BAPS સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જંબુસર અને આસપાસના ગામોના હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દર્શન સત્સંગનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 2003ની અંદર આ પ્રકારે અહીંયા પ્રતિષ્ઠા કરી અને ઉત્તરોત્તર સત્સંગનો વ્યાપ્ત વધતો ગયો અને આ પ્રકારે દરરોજ આ પ્રકારે આરતી, પૂજા, દર્શનનો લાભ એ પ્રાપ્ત થતો હોય છે. આજે બધા ભક્તોએ સૂકી વાનગીનો આઈટમ એટલે ફરસાણ ને ફ્રૂટ એ પ્રકારે અહીંયા આગળ અંગીકાર કરે 251 આઈટમ અહીંયા આગળ ભગવાન સમક્ષ એ મૂકવામાં આવેલી છે અને અત્યારે સભા પણ ભવ્યતા દિવ્ય સંપન્ન થઈ ગઈ અને બધા આમ જનતાએ પણ બધો વિશેષ લાભ લીધો. તો સર્વે ધર્મ પ્રેમીને આવું અદ્ભુત મંદિર પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે સમાજને અર્પણ કર્યું છે તો જ્યારે સમયની અનુકૂળતા હોય ત્યારે દર્શન સમાગમનો લાભ લેવા માટે ખાસ પધારો એ નમ્ર વિનંતી છે. જય સ્વામિનારાયણ. ભરૂચ શહેરની મનો દિવ્યાંગ બાળકોની શૈક્ષણિક સંસ્થા કલરવ શાળા દ્વારા 33મા વાર્ષિક ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ મિપ્રિક હોલ ખાતે આયોજિત કાર્યક્રમના અધ્યક્ષ પદે ONGC અંકલેશ્વરના એસેટ મેનેજર JN સુખાનંદન તેમજ અતિથિ વિશેષ પદે પરાગ શાહ, સાઇટ હેડ ડેકન ફાઇન ઇન્ડિયા લિમિટેડ અંકલેશ્વર, એસ કાલ વિઝી પ્રેસિડેન્ટ OMS ONGC અંકલેશ્વર અને ધારા ત્રિવેદી પ્રિન્સિપાલ અદ્વૈત વિદ્યા નિકેતન ઉપસ્થિત રહ્યા હતા. पंखों से कुछ नहीं होता, उड़ान तो सिर्फ हौसले से ही होती है ने सार्थक करता
અને બાળકોના આત્મવિશ્વાસને બળ પૂરું પાડતા કાર્યક્રમમાં શાળાના વિશિષ્ટ બાળકોએ પોતાની સુસુપ્ત શક્તિઓ અને આત્મવિશ્વાસનું સુંદર પ્રદર્શન કરી વિવિધ કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિતોના મન મોહી લીધા હતા. કાર્યક્રમના ટ્રસ્ટી મંડળના નીલાબેન મોદી સહિત અન્ય હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોની કૃતિઓને બિરદાવી હતી. ઉદ્યોગલક્ષી કાર્યક્રમો પણ બાળકો માટે કરીએ છીએ. અમારા બાળકો ભલે તમને એમ લાગતા હોય કે એમનું બુદ્ધિઆંક ઓછો છે તો એનામાં બીજી ઘણી બધી આવડત હોય છે. એના થકી આ બાળકોની આવડત જોઈને અમે બાળકોના વિકાસ માટે પ્રયત્નશીલ રહીએ છીએ. અમારા બાળકો અત્યાર સુધી ભણવામાં પણ હોશિયાર થયા છે અને આજે અહીંયાથી જાહેર કરતા મને આનંદ થાય છે કે મારી સંસ્થામાં ભણેલા તાલીમ પામેલા 5 થી 6 બાળકો પોતે પોતાની જીતે પોતાની આવક મેળવી અને પોતાના પગ પર થઈ શક્યા છે. ફરિયાદી સંઘ ઓફ માનવ અધિકારી દ્વારા 14મા વાર્ષિક ઉત્સવની ઉજવણી નિમિત્તે પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ જાગૃતિ સેમિનારનું ભવ્ય આયોજન સુરતના આઠવા લાઇન્સ સ્થિત તારા મોટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે પીએન પટેલ, પૂર્વ સચિવ ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશન અને એડવાઇઝર, FSM લલિત ચૌધરી, FCA એડવાઇઝર, FSM અને સામાજિક કાર્યકર ગુલાબસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના ચીફ સ્પીકર તરીકે ડોક્ટર સ્મિતા રાજેશ હાજર રહ્યા હતા. તેમને પ્રદૂષણ નિયંત્રણ, પર્યાવરણ સુરક્ષા તથા ઔદ્યોગિક પ્રદૂષણ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી સેમિનારને દીપાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન માનવ અધિકાર અને પર્યાવરણ સંરક્ષણ અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. अंते आयोजक मंडल द्वारा तमाम मेहमानों और उपस्थित प्रतिनिधियों आभार व्यक्त करवामां आव्यो हतो। प्लास्टिक निकालना से अच्छा है कि उसका यूज थॉटफुली करे, सोच समझ के करे। फेंकने से पहले 10 बार सोचिए ये मैं दोबारा यूज कर सकते हो कि नहीं। अगर दोबारा यूज नहीं कर सकते, जो उसको रीप्रोसेसिंग करे उन तक तो पहुंचा दे। ये हमारा जिम्मेदारी। हम बोले कि नहीं हम आज के बाद ये यूज नहीं करेंगे। कितने लोग यहाँ से निकलते टाइम एक थैली लेके जाएंगे, पेरेंट्स जमाने में था, आई टोटली अंडरस्टैंड। अभी क्या हुआ कि प्लास्टिक निकालने के बदले पेपर का कवर देने लगा। एक पेपर का कवर बनाने में कितना ट्रीज कट करना पड़ता है। अगर वो एंगल से सोचेगा तो बेटर तो प्लास्टिक ही था, बट प्लास्टिक का यूज प्रॉपरली होना चाहिए। मोबाइल फोन आया, एक मोबाइल फोन कितने महीने चलते हैं, उससे पहले न्यू मोबाइल फोन आ गया। तो सेकेंड हैंड मार्केट में इतने सारे मोबाइल फ़ोन है, फिर भी हम अगर एक मोबाइल फ़ोन इतना यूज़ नहीं करने का हो गया तो कहाँ डालते हैं? हमारे डस्टबिन में डालते हैं, कचरे के डब्बे में। तो यहाँ प्रॉब्लम है क्योंकि उसके अंदर हेवी मेटल्स है, वो चीज़ में प्लास्टिक है, इलेक्ट्रॉनिक्स है, चिप्स है, मेटल्स है, एवरीथिंग एक कंसोलिडेटेड है। अगर वही चीज़ ई वेस्ट को प्रोसेस करने का जगह तक पहुँच जाए तो ये सब अलग अलग करके उसको रीयूज करने का मैक्सिमम पॉसिबिलिटी पे चला जाता है। इन वर्षों में हमने अनेक मानवाधिकार जागरूकता अभियान चलाए, विधिक सहायता शिविर आयोजित किए, पर्यावरण संरक्षण रैलियां निकाली और प्रदूषण नियंत्रण के विषय में जन संवाद कार्यक्रमों के माध्यम से समाज और प्रशासन के बीच सेतु बनने का प्रयास किया। कई ऐसे अवसर आए जब एक साधारण नागरिक की आवाज व्यवस्था तक पहुंचाने में असमर्थ थी। उस समय हमारी संस्था ने केवल समर्थन नहीं दिया बल्कि न्याय की दिशा में ठोस पहल की। ये हमारी उपलब्धि नहीं, ये समाज का विश्वास है जो हमें निरंतर आगे बढ़ने के लिए प्रेरणा देता है। आमोद तालुकाना तेलोद गामना अग्रणी दिनेशभाई पटेलना पोताना जन्मदिवसની યાદગાર રીતે ઉજવણી કરી હતી। તેઓ દર વર્ષે પોતાની ગામની પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક પ્રવાસ કરાવી જન્મદિવસને અનોખી રીતે ઉજવણી કરે છે।
તેઓનો જન્મદિવસ તેમની માટે માત્ર વ્યક્તિગત આનંદનો દિવસ નથી રહ્યો, પરંતુ સમાજને સકારાત્મક પ્રેરણા આપતો દિવસ હતો. વતન પ્રેમી દિનેશભાઈ પટેલે પોતાના જન્મદિવસને યાદગાર બનાવવા માટે આમોદ તાલુકાની તાલોદ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને લક્ઝરી બસ દ્વારા અમદાવાદ સાયન્સ સિટીની મુલાકાત કરાવી હતી. બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને બાળક વિજ્ઞાનમાં રસ લેતું થાય તેવા ઉમદા હેતુ સાથે શાળાના બાળકોને સાયન્સ સિટી ખાતે શૈક્ષણિક પ્રવાસ કરાવ્યો હતો, જે શાળાના બાળકો માટે આનંદ અને જ્ઞાનનો અદ્ભુત સમન્વય બન્યો હતો. સાયન્સ સિટીમાં બાળકોને એક્વાટિક ગેલેરીમાં સમુદ્રી જીવ સૃષ્ટિ નિહાળતા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, જ્યારે રોબોટિક્સ ગેલેરીમાં આધુનિક ટેકનોલોજી જોઈને તેમની અંદર નવી જિજ્ઞાસા જાગી હતી. સ્પેસ વિભાગમાં બ્રહ્માંડના રહસ્યો જાણી બાળકોમાં અદ્ભુત રોમાંચનો અનુભવ થયો હતો. તેમજ બાળકોએ 3D ચશ્મા પહેરીને 3D ફિલ્મના જીવંત દ્રશ્યો આંખ સમક્ષ જોવાનો અદ્ભુત આનંદ માણ્યો હતો. વિકસિત ભારતની વાતો વચ્ચે તાલોદ ગામના અગ્રણી દિનેશભાઈ પટેલે પોતાના જન્મદિવસની ઉજવણી કેક કાપવા પૂરતી સીમિત ના રાખી પોતાના ગામની શાળાના બાળકોમાં વિજ્ઞાનના અલભ્ય જ્ઞાનનું ભાતું પીરસી જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો. દિનેશભાઈ પટેલની આ સંવેદનશીલ વિચારધારાએ અન્ય લોકોમાં પ્રેરણાની ચિનગારી પ્રગટાવવાનું કામ કર્યું હતું. બાળકોના બાળમાનસ ઉપર વૈજ્ઞાનિક પ્રવાસનો અભિગમ હૃદયસ્થ બન્યો હતો, જેથી શાળાના બાળકોએ કેક કાપી તેમના જન્મદિવસની વાલભરી શુભેચ્છાઓ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દિનેશભાઈ પટેલે અગાઉ પણ તેમના જન્મદિવસ નિમિત્તે શાળાના બાળકોને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત તેમજ વડોદરામાં પ્રખ્યાત બરોડા ડેરી મ્યુઝિયમ તથા સયાજી બાગની મુલાકાત કરાવી હતી. તેમજ શાળાના બાળકોને ઠંડુ પાણી મળી રહે તે માટે કુલર લગાવી આપવામાં આવ્યું હતું. આમોદનગરમાં આવેલી સંસ્કાર વિદ્યાલયમાં આજ રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર તરફથી શાળાના ટ્રસ્ટી નિરંજનભાઈ પટેલ, CRC તોસી પટેલ, આમોદ પાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકાબેન પરમારનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય કર્યા બાદ મહેમાનો દ્વારા રિબિન કાપી વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક અભિગમ સાથે બનાવેલી આંકડાકીય પર્યાવરણ, કૃષિ, અવકાશ, હવામાન, માનવ શરીર રચના, અર્થતંત્ર, પ્લેન દુર્ઘટનામાં બચાવ જેવા પ્રોજેક્ટો મહેમાનો આગળ આત્મવિશ્વાસ સાથે રજૂ કરી પોતાની કૃતિની વિશેષતા બતાવી હતી. વિજ્ઞાન મેળા અંગે શાળાના આચાર્ય વૈશાલી મોદીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી વિજ્ઞાન અને શિક્ષકના સમન્વયથી વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના 1 થી 9ના બાળકોએ વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી વિષયોને આવરી લઈને કૃતિઓ બનાવી હતી, જેની માનવ જીવન તેમજ પર્યાવરણ ઉપર શું અસર થાય છે તે દર્શાવવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી નિરંજનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આજના વિજ્ઞાન દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓમાં રહેલી વિચારશીલ શક્તિને બહાર લાવવા માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ તેમણે શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓના મનમાં રહેલી એક વિચારશીલ ક્ષમતાને બહાર લાવવા માટે એક વિજ્ઞાન દિવસનું મેળાનું એક આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કાર વિદ્યાલયના જે બહેનો છે, શિક્ષક બહેનો અને ભાઈઓ દ્વારા પણ ખૂબ મહેનત કરી અને પ્રોત્સાહન પૂરું પાડી અને વિદ્યાર્થીઓને આજના દિવસે જે કુલ 62 જેટલા પ્રોજેક્ટ ખૂબ જ મોટી સંખ્યામાં કહેવાય અને એનું આયોજન કરવામાં આવેલું છે. વિદ્યાર્થીઓ દ્વારા પણ અને વિદ્યાર્થીનીઓ દ્વારા પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો છે. આજના વિજ્ઞાન દિવસ નિમિત્તે સૌને શુભેચ્છાઓ. વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી, ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ એવા સમાજ વિષયને લઈને દરેક પ્રોજેક્ટને ખૂબ જ સારું એવું પરિપૂર્ણ કરીને અહીંયા વિવિધ પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા છે. એની અસર જીવન પર શું થાય છે, વિદ્યાર્થીના જીવન પર પણ શું થાય છે અને માનવ જીવન પર શું થાય છે, વનસ્પતિ પર શું થાય છે, પશુ પંખીઓ, મનુષ્ય પર શું થાય છે, એ બધું જ આવરી લેવામાં આવ્યું છે. અને સરસ વિદ્યાર્થીઓએ પોતાના મનથી વિચારીને પ્રોજેક્ટ કર્યા છે. એમાં શિક્ષકોનો પણ ખૂબ મોટો ફાળો રહેલો છે. અને આ શુભ દિને દરેક વિદ્યાર્થીઓને, મારા તમામ સ્ટાફને હું શુભેચ્છા પાઠવી છું અને અભિનંદન આપું છું કે આટલા સરસ કાર્યક્રમનું આયોજન કર્યું અને ઉત્તર પ્રગતિ કરતા રહે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ એવી શુભેચ્છા પાઠવું છું. જય શિક્ષક, જય હિન્દ. હોળી ધૂળેટીના રંગોત્સવ અને પવિત્ર રમજાન માસના પાવન અવસરે માનવતા અને સેવાના સંગમ સમાન એક વિશેષ કાર્યક્રમ મક્તમપુર સ્થિત જ્ઞાન સાધન આશ્રમ ખાતે યોજાયો હતો. રાષ્ટ્રીય અંધજન મંડળની ભરૂચ નર્મદા જિલ્લા શાખા અને નર્મદાની
ડેકન કંપનીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના 250થી વધુ દિવ્યાંગ ભાઈઓ બહેનોને અનાજની કીટ તેમજ ચવાણાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે ધૂળેટીનો પર્વ ખુશીઓ વહેંચવાની પ્રેરણા આપે છે, જ્યારે રમઝાન માસ દાન અને કરુણાનો સંદેશ આપે છે. આ બંને તહેવારોના સમન્વય સાથે દિવ્યાંગ પરિવારોના જીવનમાં પણ તહેવારનો આનંદ અને સન્માન જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી આ વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સેવા અને એકતાની ભાવના સાથે સંપન્ન થયેલા કાર્યક્રમથી દિવ્યાંગોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. ભરૂચ નર્મદા જિલ્લા અંધજન મંડળ તરફથી દર વર્ષે હોળી ઉપર જે અનાજની કીટનું વિતરણ કરીએ છીએ, તેમાં આ વર્ષે પણ ડેકન કંપની દ્વારા 250 થી 300 જેટલા લાભાર્થીઓને અનાજનું કીટ વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ ગીતાબેન ચદ્દરવાલા તરફથી ધાણી અને દાણા ચણા જે છે એ નાસ્તાના સ્વરૂપે અથવા હોળીના ભાગરૂપે એનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. આ લાભાર્થીઓ ભરૂચ અને નર્મદા જિલ્લાના આજે ઉપસ્થિત થયા છે. તમામને હું હોળીની ખાસ શુભકામના પાઠવું છું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના બુક લવર્સ ફોરમ દ્વારા આયોજિત બુક લવર્સ બેટ 263 અંતર્ગત અનુવાદના આયામ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. કોલેજ રોડ પર આવેલ 7X બિઝનેસ હબ સ્થિત BDMA હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમ શહેરના સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રેમીઓ માટે ગોષ્ઠી અને ગાનનો એક યાદગાર સંગમ બની રહ્યો હતો. કાર્યક્રમની ગરિમા જાળવતા સમગ્ર સંચાલન અંકુર બેન્કર દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે શ્રોતાઓને કાર્યક્રમ સાથે અંત સુધી જકડી રાખ્યા હતા. કાર્યક્રમના પ્રથમ સત્રમાં દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કૃત જાણીતા કવિ રમણીક અગ્રવાલ દ્વારા અનુવાદ વિષય પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમણે પ્રભાવી શૈલીમાં સમજાવ્યું હતું કે અનુવાદ એ માત્ર શબ્દોનું ભાષાંતર નથી, પરંતુ એક ભાષાના આત્માને બીજી ભાષામાં જીવંત રાખવાની એક સૂક્ષ્મ કળા છે. સાહિત્ય અકાદમી સુધીની તેમની સફર અને અનુવાદ પ્રક્રિયાના અંગત અનુભવો વહેંચી તેમણે ઉપસ્થિત જિજ્ઞાસુઓને મંત્રમુગ્ધ કર્યા હતા. દ્વિતીય ચરણમાં ગાન સત્ર દ્વારા વાતાવરણમાં સંગીતની મધુરતા પ્રસરી હતી. અન્ય ભાષાઓમાંથી ગુજરાતીમાં અનુવાદિત થયેલા શ્રેષ્ઠ ગીતોની પ્રસ્તુતિ વ્રજ જોશીએ પોતાના મખમલી અવાજમાં કરી હતી. આ સંગીતમય સત્રનું કુશળ સંચાલન ધ્રુવી શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ગાયક કલાકાર મયંક ચૌહાણ, ભૂપેન્દ્ર સોલંકી અને હરેન આચાર્યએ અદ્ભુત સાથ આપ્યો હતો, જેનાથી શ્રોતાઓ સંગીતની દુનિયામાં ખોવાઈ ગયા હતા. કાર્યક્રમના સમાપન પ્રસંગે BDMAના પ્રેસિડેન્ટ દેવાંગ ઠાકોર, મેન્ટર JK શાહ, ચેરપર્સન મિનલ દવે દ્વારા તમામ મહેમાન કલાકારોનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સાહિત્ય પ્રેમીઓએ બુક લવર્સ ફોરમના આ વિશિષ્ટ આયોજનને બિરદાવવા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોની ભરૂચના સાંસ્કૃતિક વારસાને નવું બળ મળે છે. અંતે સાહિત્યિક સંવાદો અને કર્ણપ્રેમી સંગીતની સ્મૃતિઓ સાથે સૌ ભાવકોએ વિદાય લીધી હતી. ભરૂચ શહેરના લલુભાઈ શકલા સ્થિત મોઢની વાડી ખાતે ગંગા સ્વરૂપ મધુબેન કનુભાઈ વેરાવાલા તથા ભક્ત પરિવાર દ્વારા એક વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. નારેશ્વરના નાથ પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ શ્રી દ્વારા રચિત અને કળયુગની સંજીવની ગણાતી દત્ત બાવની પર આધારિત આ કથાયુક્ત સંગીતમય ગાનના કાર્યક્રમને શ્રોતાઓને ભક્તિ રસમાં તડબોળ કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે વડોદરાના મયુરભાઈ દવેએ દત્ત બાવનીનું મહત્વ અને મહારાજશ્રીના જીવન દર્શન પર સચોટ પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમમાં ભરૂચના જાણીતા ગાયક હસમુખભાઈ મિસ્ત્રીએ પોતાના મધુર કંઠે દત્ત બાવનીનું ગાન કરી સમગ્ર વાતાવરણને દત્તમય બનાવી દીધું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા રંગ ભક્તોએ આ સંગીતમય સત્સંગનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. હોલિકા દહન માટે શ્રદ્ધાળુઓ સજ્જ. ફાગણ પૂર્ણિમાએ ગ્રહણ હોવાથી આજે હોલિકા દહન, બુધવારે ધૂળેટીની ઉજવણી. ભરૂચમાં હોળી ધૂળેટીના પર્વનો ધમધમાટ. વૈદિક હોળીના વધતા ચલણથી લાકડાના વેચાણમાં ઘટાડો. રંગો, ગુલાલ અને પિચકારીઓ ખરીદવા રંગરસિયા વ્યસ્ત.
ભરૂચમાં હોળી રમઝાન પૂર્વે શાંતિ સમિતિની બેઠક મળી અનિચ્છનીય ઘટનાઓ ટાળવા અને ભાઈચારો જાળવવા અપીલ. નેત્રંગના વર્ણખુટા ગામે અનોખી પરંપરા એક દિવસ પૂર્વે પ્રગટાવવામાં આવે છે. હોળી રાજવી પરિવાર સાથે જોડાયેલી છે કથા. ભરૂચના નેશનલ હાઈવે 48 પર ઓઇલ ઢોળાતા અકસ્માતની વણઝાર, અનેક બાઇક ચાલકો પટકાયા. ભરૂચમાં રહેતા સાયખા જીઆઈડીસીની એક કંપની એક્ઝિક્યુટિવ સાથે ₹15.65 લાખની ઠગાઈ. ફોન પર એરટેલ કંપનીના અધિકારી તરીકે ઓળખ આપીને રૂપિયા તફડાવ્યા. ભરૂચમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું. નીલકંઠ વસ્તી દ્વારા સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ અપાયો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પૂર્ણ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.